જય શ્રી કૃષ્ણ મિત્રો। ગઈકાલે જે કંઈ ગાંધી અરસદ ખાતે કાર્યક્રમ હતો સીએમ સાહેબનો, એની અંદરમાં જે માણસો લઈ જવાની કામગીરી કરવાની હતી, એમાં સૌથી વધારે કોઈ કામગીરી કરી હોય તો એ તાલુકા પંચાયતના સભ્યએ કરી છે। અને દર વખતે કોઈ પણ નેતા આવતો હોય ત્યારે ક્યાંય માણસોને લઈ જવાનો ટાર્ગેટ હોય અથવા તો ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ કામગીરી કરવાની હોય તો એ તાલુકાનો સભ્ય કાયમીને માટે કરતો આવ્યો છે। અને સૌથી વધારે પબ્લિકની અંદર જો કોઈ કામ કરતું હોય, નાના નાના પ્રશ્નોનો ઉકેલ કરતું હોય તો એ તાલુકા પંચાયતના સભ્ય છે। આ એક મારી વેદના નથી, હું તાલુકા પંચાયતના સભ્ય વતી આપ સૌને કહેવા માંગુ છું, સૌનું ધ્યાન દોરવા માંગુ છું કે તાલુકાના સભ્યનું અહીંયા બેસવા માટેનું ક્યાંય સ્થાન નહોતું, જે વીઆઈપી પાસ કહેવાય એ। હવે અમે અમારે કોઈ પણ સાથી મિત્રને લઈને આવ્યા હોય કે કોઈ પરિવારને લઈને આવ્યા હોય, 2-3 સભ્ય એમના પરિવારને લઈને આવ્યા હતા અને એમના કોઈ ગ્રુપ સર્કલને લઈને આવ્યા હોય ને એમ કે એક તાલુકાનો સભ્ય છું તો હાલો આપણી બેઠક વ્યવસ્થા થઈ જાય, તો તાલુકાના સભ્ય પાસે એક પણ પાસ ખુદનો પોતાનો બેસવાનો નહોતો। અને જેને તાલુકા પંચાયતનો પટાવારો જવાબ ના દે ને એવા માણસો પાસે 2-3 પાસ હતા, કારણ કે એ બધા મળતિયા હતા। દર વખતે જ્યાં માન સન્માનની વાત આવે, આગલી સીટમાં બેસવાની વાત આવે કે ફોટા પડાવવાની વાત આવે, ત્યારે જે એના મળતિયાઓ છે એને બધું મળી જાય છે અને અમારી ક્યાંય નોંધ લેવામાં નથી આવતી। તો અમે શું કાંઈ હાવ ડુંગળી બટેકા છે? અને ના એટલી જ બધી જો તમને અનુકૂળ આવતું હોય તો તાલુકાના સભ્યને ક્યાંય વચ્ચે જ ન લ્યો ને, કામ પડે ત્યારે કેમ બધાને વચ્ચે લઈ લ્યો છો? આ એક સભ્ય વતીની વેદના છે, આ કોઈ મારો એકનો પ્રશ્ન નથી, પણ આવું ચાલશે તો દર તાલુકાનો સભ્ય ક્યાં જશે? એમની નોંધ લેવામાં નહીં આવે તો એ એક પાર્ટીનો ચૂંટાયેલ પ્રતિનિધિ છે અને પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિનું ક્યાંય માન સન્માન કે ઇજ્જત ન થતી હોય તો એની પોતાની વેલ્યુ શું? અને મળતિયાઓને બધું મળી જાય છે, આગલી સીટમાં બેસવા મળે, ફોટા પડાવવાના હોય તો એમને આમંત્રણ મળી જાય, અમને ક્યાંય સારી જગ્યાએ આમંત્રણ પણ નથી મળતું। એનું કારણ શું? અને એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ થાય, તાલુકાના સભ્ય તો આખા ગુજરાતમાં છે, નગરપાલિકાના સભ્ય આખા ગુજરાતમાં છે, તો બધાને કેમ માન સન્માન મળે છે અને આપણા જિલ્લાની અંદરમાં ક્યાંય નથી મળતું? એટલે હું આપણા મોટા નેતાઓનું પણ ધ્યાન દોરવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, એના એક ન્યાય માટેની અમારી આ માગણી છે, એટલા માટે આપ સૌનું ધ્યાન દોરું છું। બાકી તાલુકાનો સભ્ય એની રીતે સન્માનિત છે, સન્માનિત રહેશે અને સન્માનિત રહેવાનો છે। જ્યારે એમને પબ્લિકે ચૂંટીને મોકલો છે તો એમનું પણ માન સન્માન અને ઇજ્જત, પોતાનું પણ ખુદનું પણ એક ક્યાંક અસ્તિત્વ હોય, એમની પણ કંઈક ને કંઈક જવાબદારી પાર્ટીના પ્રતિનિધિઓની પણ બનતી હોય, ત્યારે હું દરેકને આ વાત ઉપર ધ્યાન દોરવા માંગુ છું। જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, જય જય ગરવી ગુજરાત।